હાય ગાઈઝ, તમે કશું વિચારો અને કહો એના પહેલાં જ હું તમને કહી દઉં કે આ વ્લોગ મેરેજનો છે જે મેં લાસ્ટ હમણાં જ અટેન્ડ કર્યા છે, તારીખ 10, 11, 12 અને 13. પણ હા, તમને પોસ્ટ રેકોર્ડિંગ જોવા મળશે કારણ કે એ પણ સાસરીમાં જ મેરેજ હતા, એટલે નણંદના જ મેરેજ હતા. પહેલાં જે હતા એ માસીજીના ઘરે અને આ અહીંયા પરિવારમાં હતા. સો તમને આ પોસ્ટ રેકોર્ડિંગ, કારણ કે મને ત્યાં પણ થોડું ઓન કેમેરા થોડું ઓકવર્ડ લાગતું હતું. સો હિયર આઈ એમ. પહેલાં મેરેજ અટેન્ડ કર્યા છે જ્યાં છોકરો કે છોકરીના સંગીત સાથે હોય, એ પણ કચ્છી પટેલ સમાજમાં. સો મારા માટે ઘણું નવું હતું, ઘણા નવા અનુભવો હતા જે જોવાની છે ને માણવાની મને બહુ જ મજા આવી. સો આ રહ્યું તમારા માટે આગળ. સાંજે અમદાવાદ આવ્યા પછી રાત્રે 10 વાગે કશિશ દીદીના ઘરે ગયા અને મહેંદી મુકાવી. હવે 4 દિવસ દીદીના લગ્ન માણવાના હતા. દીદીના હાથમાં મહેંદી હતી તો ધનસુખ પપ્પાએ બહુ પ્રેમથી જમાડ્યું. આ જોઈને મને મારા પપ્પાને કહેવાનું મન થઈ ગયું, આ જુઓ. પણ ઇટ્સ ઓકે. પેલું શું કહેવાય છે, જે થાય એ સારા માટે જ થાય. બહુ જ પહેલાં જ્યારે એન્ટાયર લગ્નમાં હલ્દી રસમ અને સંગીતમાં જ્યારે એન્કર ડિસાઇડ કરવાની વાત આવી તો પહેલું નામ મારું પડ્યું. પણ ત્યાં મેં કીધું કે મને થોડું, મારું પહેલું ફંક્શન છે જે હું અટેન્ડ કરું છું, તો મને થોડું નર્વસનેસ, યા તો સૌથી વધારે બીક એ વાતની હતી કે મારાથી કંઈક એવું ખોટું થઈ ગયું, કંઈક એવું બોલાઈ ગયું જેનાથી ક્યાંક ઇવેન્ટમાં, યા તો દીદી માટેનું એન્ટાયર લાઈફની જર્ની છે કે આ એક મુમેન્ટ છે જે એમના માટે લાઈફ ટાઈમ યાદ રહેવાનું છે, તો ક્યાંક કંઈક બગડી ના જાય. સો મેં પહેલાં ના પાડી હતી. પણ છેલ્લે જ્યારે એ દિવસ હતો 11 તારીખે હલ્દી રસમ હતી, એ જ સવારે જ્યારે એન્કરને લોકેશન પર પહોંચવા માટે મેં ફોન કર્યો કે તમે આટલા વાગે અહીંયા પહોંચી જજો, ત્યારે જ સૌથી મોટો ઝટકો લાગ્યો, કારણ કે એમણે કહ્યું કે એમના ઘરમાં મેડિકલ ઇમરજન્સી છે, સો એ નહીં આવી શકે. એટલે મને સવારના ખબર પડી કે હવે એ સાંજે નહીં આવે અને મારે બધું મેનેજ કરવાનું આવશે. સો ફેમિલી સાથે વાતચીત કરી અને ધેન ડિસાઇડ થયું કે હું કરીશ હલ્દી રસમનું એન્કરિંગ. તો હતો બહુ જ ઓછો ટાઈમ, કારણ કે 12 વાગે કન્ફર્મ થયું અને સાંજે 6 વાગ્યાની આસપાસ હલ્દી હતી. એની વચ્ચે ઘરે આવવાનું, દરેક પ્રસંગના જે આઉટફિટ હોય એ ચેન્જ કરવાના, તૈયાર થવાનું અને બીજું પણ ઘણું બધું. મને પણ આગળના લગ્નના થોડા ઘણા ઉજાગરા હોય કે થોડો ઘણો જે થાક હોય એ તો માઇન્ડમાં અને બોડીમાં એ હતો જ. અને એની સાથે આ કે જે મને પહેલાં એવું હતું કે હું નહીં કરી શકું અને મારા ભાગમાં આવ્યું. સો એકવાર માટે તો મને એવું જ થઈ ગયું કે કેવી રીતે થશે. પણ હા, સામે ફેમિલીનો પણ એટલો જ સપોર્ટ મને મળ્યો કે સતત હું 3 કલાક લેપટોપ અને ડાયરી લઈને બેસી અને બધું અરેન્જ કર્યું, કેમ કે ગેમ્સ રમાડવાની હતી જે પહેલી વાર હું કરવાની હતી. તો એ કર્યું. અને હા, તમને ખબર જ છે કે સાસુમાની તબિયત પણ ખરાબ હતી, તો ઘરનું કામ, આ હલ્દી રસમનું એન્કરિંગ, પરિવારનો સાથ અને સહકાર બહુ સારો રહ્યો, કારણ કે કોમલ ભાભી સતત કોન્ટેક્ટમાં હતા અને એમને ફોન કરીને કીધું કે તું ટેન્શન ના લે, ભૂલ થશે, કંઈ થશે તો આખી ફેમિલી બહુ જ બિંદાસ છે, બધું જ સચવાઈ જશે. સો કેરી ઓન અને તું કરી લઈશ, અમને વિશ્વાસ છે. તો બસ આટલું જ માઇન્ડમાં હતું અને આગળ તૈયારી કરી, ફટાફટ બધું કામ પતાવ્યું અને ફાઇનલી એ વસ્તુ થઈ. મને બહુ ખુશી થઈ કે એ ટાઈમે પરિવારે પણ એટલો જ સપોર્ટ કર્યો, સાથ આપ્યો, સહકાર આપ્યો. એન્ટાયર ઇવેન્ટ, હલ્દી રસમની એન્ટ્રીથી લઈને છેક ગેમ રમાડવા સુધી બધું જ બહુ જ સારું થયું. અને ભગવાને પણ એ વખતે કહી શકાય કે બ્લેસિંગ્સ એમના પણ હતા, એમના 4 હાથ હતા કે બધું જ સચવાઈ ગયું વિધાઉટ એની મિસ્ટેક્સ. તો બહુ જ મજા કરી મેં તો. અને એના પછી જે આત્મવિશ્વાસ વધ્યો છે એનું કોઈ જ કમ્પેર ના કરી શકાય, કોઈ વર્ડ્સ નથી એના માટે, કે જે એક એન્કરિંગ કરતી વખતે ધીમે ધીમે જે મારામાં કોન્ફિડન્સ બિલ્ડ થતો હતો, વાત જવા દો. અને આ રહી એની મેમરીઝ થોડી ઘણી જે હું તમને શેર કરું છું. પગલા પડ્યા ને આંગણું નંદનવન બન્યું, સાચવ્યો સંબંધ અને સ્નેહની ગરિમા વધી, ને પરસ્પર પ્રેમની આપણી સીમા વધી, પરસ્પર પ્રેમની આપણી સીમા વધી. એવા એકવાર જોરદાર તાલીઓ થઈ જાય કશિશ દીદી અને ભવાની પરિવાર માટે.
તારીખે સવારે હતું માંડવા મુહૂર્ત અને મામેરું. સો મેં સાડી પહેરી અને અમે બધા તૈયાર થઈને નીકળી ગયા એમ્પલ પાર્ક સોસાયટી જવા માટે. જોઈ કે તું રમને ના કને તો કશિશ બ્રો, કશિશ દીદી, જ્યાં દિલ્હીથી આવેલા સાંખલા પરિવારે રૂડું મામેરું દીપાવ્યું. લો મળી લો મારી દેરાણી રિદ્ધિને. મામેરાના સમયે આસપાસ ગરમીથી કંટાળેલા બાળકોને રમાડ્યા, મજા પડી. આઈસ્ક્રીમ આવી તો એમને નીચે સુવડાવી અને પેલા આઈસ્ક્રીમ ખાઈ લીધી. મારા ડિયર જેઠાણી અને મોટી નણંદ જેમને મારી સાડી સરખી કરાવી, કેમ કે મારા જીભની જેમ એ પણ લપસી જતી હતી. બધી જ જેઠાણીઓની હાલત લગ્ન, ગરમી અને બાળકોના કારણે જોઈને મને મારું આછું પાતળું ભવિષ્ય ઇમેજિન થઈ ગયું હતું. સૌથી મોટો શોખ તો ત્યારે લાગ્યો જ્યારે મને ખબર પડી કે હું આની મોટી મમ્મી થઉં છું. OMG, લાઈક માનવામાં નથી આવતું, પણ રિયાલિટી જેટલી જલ્દી એક્સેપ્ટ કરો એટલું પોતાના માટે સારું છે. પાછા ઘરે આવ્યા, તૈયાર થઈને SB ફાર્મ ગયા જ્યાં સંગીત સંધ્યા હતી. ત્યાંનો એન્ટ્રી ગેટ જોઈને તો ખુશીનો પાર ન રહ્યો. લોકો બધા એઝ યુઝ્યુઅલ રેડી થઈને ફોટોઝ પાડવામાં વ્યસ્ત હતા. હું આજે પણ સ્ટેજની જવાબદારીમાં જ હતી. મળી લો મુંબઈથી આવેલા એન્કર સાત્વિકભાઈને. આજે એ ડાન્સનો રિયાલિટી ચેક આવવાનો હતો જેની પ્રેક્ટિસ 1 મહિનાથી ચાલતી હતી. જોઈ લો દેરાણી જેઠાણી રોક્સ. મ્યુઝિક સાથે નહીં બતાવી શકું કેમ કે કોપીરાઇટ ઇશ્યુઝ આવશે. એમાંય સાત્વિકભાઈએ તો બધાને મજા કરાવી દીધી. એક પછી એક મસ્ત ડાન્સ કર્યા. થોડા મનાલ જીજુ તરફથી તો થોડા અહીંયા કશિશ દીદી તરફથી હતા. મસ્ત મજાની સંગીત સંધ્યા પૂરી થઈ. અરે હા, કહેવાનું તો રહી જ ગયું કે ત્યાં એટલા નજીકથી પ્લેન જતા હતા કે જે જોવાની બહુ જ મજા પડી. હા, હજુ મારામાં એ બાળક જીવે છે જેનો એરોપ્લેન સાથે એક અલગ જ નાતો જોડાયેલો છે. હું તો જોયા જ કરતી હતી, સાથે સાથે મારા દેરાણી, સાસુ અને ઇવન યશ. હું પણ જ્યારે મારું ધ્યાન પ્લેન સામે જતું ત્યારે એ લોકોની પણ નજર પ્લેન પર પડતી હતી. પ્લેન જોવા કરતાં વધારે મજા એ વાતની હતી કે મારા નાના અમતા ઇમોશન્સને પણ એ લોકોએ આટલું ડીપલી નોટિસ કર્યું. સ્ટેજ પર આટલી બધી ભાગદોડ કર્યા પછી હું, યશ અને સાત્વિકભાઈ સાથે જમવા ગયા, જ્યાં એટલી બધી વસ્તુ અને વેરાયટી હતી કે સ્ટાર્ટરમાં મૂકેલી વસ્તુઓથી જ માત્ર પેટ ભરાઈ ગયું. કામ કર્યાનો અને સંગીતમાં મજા માણ્યાનો અલગ જ ઓડકાર અમને અનુભવાયો. મીટ અવર લાડો. બધા ગરબા રમ્યા અને યશની સાથે પહેલીવાર ગરબા રમવાની ફિલિંગ કંઈક અલગ જ હતી. મન તો થનગની રહ્યું હતું હજુ પણ વધારે ગરબા રમવાનું, પણ મારા સાસુના પગે જેમ એમનો સાથ છોડ્યો એમ મારા પગે પણ એ દિવસ પૂરતો સાથ છોડી દીધો હતો. ગુડ મોર્નિંગ ગાઈઝ. આ અમારી 13 ફેબ્રુઆરીની સવાર અને ફ્રી થઈને અમે બજારમાં ગયા, જ્યાં રેન્ટ પર નક્કી કરેલા કપડાં લીધા. દીદી માટે ગિફ્ટ લેવાનું બાકી રહી ગયું હતું તો એ લીધું. આખા વીકમાં 6થા નંબરના આઉટફિટ સાથે હું આ રહી. ધ ગ્રાન્ડ વેડિંગ વાળા વાઇબ્સ તો આ મંડપ જ આપતો હતો. સમી સાંજના ફેરા,
અમારા સૌની હાજરીમાં દીદી હવે અહીંયાથી નવા જીવનમાં પગલાં પાડવાના હતા. બેઠા બેઠા અમથી જ વિડીયોગ્રાફી કરી લીધી. ખર્ચો કરીને કરાવેલા નેલ્સ, મહેંદી, હેર કટ અને બધો જ શણગાર બતાવી દીધો. લો, કચ્છના ગાંધીધામથી આવેલા મનાલ જીજુ હવે ચોરી સુધી પહોંચ્યા હતા. લગ્નમાં રડું ન આવતું હોય ને તો આ લગ્ન ગીતવાળા રોવડાવે જ. બધા જ ઇમોશન્સ ઇગ્નોર કરીને પનીર ચીલી પર ધ્યાન આપ્યું. કોમલ ભાભી અને કશિશ દીદીએ બહુ મહેનતે બનાવેલા વેડિંગ બેલ્સ. ફરી એક પ્લેન. ડોક દુખી ગઈ પણ પ્લેન સામે જોવાનું બંધ ન થયું. ચલો ભાઈ, હવે દીદીનો એન્ટ્રી ટાઈમ થઈ ગયો છે. બહુ જ યુનિક એમની એન્ટ્રી હતી. એમના ચહેરા ઉપર એક અલગ જ રોનક છલકાતી હતી. સાંજના 7 વાગે એકબીજાને વરમાળા પહેરાવી. બધી જ વિધિ ધીમે ધીમે ચાલી રહી હતી. ત્યારબાદ ફેરા ફર્યા. કેવું નહીં, સાલું આ 4 ફેરામાં 2 જણની સાથે સાથે 2 પરિવારની પણ જિંદગી બદલાઈ જતી હોય છે. લગ્ન ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે પૂરા થયા. આને જોઈને મને નાઇટ ડ્રેસ પહેરવાનું મન થઈ ગયું. સનાયાને રમતી જોઈને મને મારું બાળપણ યાદ આવી ગયું અને આમની મસ્તીનો તો પાર જ નહોતો. પછી દીદીને ગિફ્ટ આપી અને જમવા ગયા. આ જુઓ, મોટા સાસુ અને દેરાણી, અને આ બીજી બાજુ મારા દેર. ખાને કા બેસબરી સે ઇંતજાર કર, ક્યારે ગરમ ગરમ ઉતરે ને ક્યારે હું ખાઉં. મળ્યું નથી દેતા, બહુ રાહ જોડાવેરા. મને ને એક સવાલ બરોબર, એનો સવાલ એવો હે કે તમારા પ્રત્યે રોજ રોજ પ્રેમ વધતો જાય એનું શું કરશું? પ્રેમ કરવાનો, બીજું શું કરવાનું? હા, પાક્કું. આટલી બધી વાનગી જોઈને દિલ ખુશ ખુશ થઈ ગયું. બધું જ થોડું થોડું ચાખ્યું. મસાલા ઢોસા, પાનકી, દાલ રાઈસ અને બીજું ઘણું જ બધું. ત્યાં તો પ્રિઝમવાળા દીપેશભાઈ અને એમની ટીમ મળી. મન અને પેટ ભરીને જમ્યા બાદ દીદી પાસે ગયા. ત્યાં તો છાસ પગલું બ્રાઇડનો અવતાર દેખાયો. એટલે કેમેરો ખોલીને એમને કેપ્ચર કરી લીધા. બીજી 2-4 મોકલાવું હે? 10:30 વાગ્યાના સમયે દીદીની વિદાય થઈ, જે દૂરથી જ જોઈ, કારણ કે નજીકથી જોતી તો રોવાનું કંટ્રોલ ના થતું. 1 મિનિટ, આનો ઓરિજિનલ ઓડિયો પણ જતા જતા સાંભળતા જાઓ. એક એવો સન્નાટો દીકરીના વિદાયનો જે રૂવાટા ઊભા કરી દે. હા, હું થોડી અંધારામાં દેખાઈશ બિકોઝ ઓફ કે હું ગાડીમાં છું. લગ્ન પતાવી અને પાર્ટી પ્લોટથી ઘરે પહોંચ્યા તો બહુ જ બધી મેમરીઝ, બહુ બધો પ્રેમ ને બહુ જ બધી યાદગાર રહી જાય એવા પળ મેં એન્જોય કર્યા, મેં માણ્યા. મને બહુ જ મજા આવી. આઈ હોપ કે મારી સાથે સાથે તમને પણ
આ વ્લોગ જોવાની બહુ મજા આવી હોય, મેં માણ્યું, તમે પણ માણી શકો ઘરે રહીને, એના માટે તમને શેર કર્યું. જો તમને મારા વ્લોગ્સ ગમતા હોય, અહીંયા સુધી આવ્યા, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને નોટિફિકેશન ઓન કરી દેજો, જેનાથી આગળના ફેમિલી ફંક્શન્સ હોય કે પછી ડેલી રૂટીનની લાઈફ હોય, હું તમને શેર કરી શકું અને મજા કરાવી શકું. સ્ટે ટ્યુન એન્ડ કીપ સ્માઇલિંગ વિથ કૃષ્ણા.